ઠંડીમાં માત્ર દરરોજ જો આ એક ટુકડો ખાઈ લેશો તો તમારા શરીરમાં કોઈ પણ વિટામિનની ઉણપ છે એ દૂર થશે અને ખૂબ જ હેલ્ધી બનશો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું નાના બાળકોથી લઈ મોટા બધાને ડ્રાય ફ્રૂટ ખાવા પસંદ નથી હોતા અને ટાઈમ પણ નથી હોતો, તો માત્ર દરરોજ આ ડ્રાય ફ્રૂટ સુખડી બનાવી અને એક ટુકડો ઠંડીમાં જો ખાવામાં આવે તો બધા જ વિટામિન મળી રહે. અને ખાસ કરીને ઠંડીના હિસાબથી મેં આ સુખડી બનાવી છે, તો એકદમ ટેસ્ટી પણ બને છે અને એકદમ સોફ્ટ પણ બને છે અને મહિનાઓ સુધી રાખી પણ શકો છો. તો કેલ્શિયમ વિટામિનથી ભરપૂર હેલ્ધી અને એકદમ સરળ રીતે ચાલો સુખડી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે એક પેનમાં 1 ચમચી ઘી એડ કરીશું. ગેસની એકદમ લો ફ્લેમ રાખીશું અને 1 કપ મખાના છે એ કેલ્શિયમથી ભરપૂર હોય છે અને ખાસ કરીને જે ઘૂંટણ અને કમરના જો દુખાવા હોય અને નાના બાળકો પણ હેલ્ધી ટેસ્ટી આવું કંઈ ખાતા ના હોય તો તમે આ રીતે મખાના એમને ખવડાવી શકો છો. મખાના ટેસ્ટલેસ હોય છે પણ એમાં ભરપૂર માત્રામાં વિટામિનના બધા સોર્સ અવેલેબલ હોય છે અને બધાને જરૂરથી ખાવા જોઈએ. તો મખાના ખવડાવવાની આ બેસ્ટ રીત છે. તો મખાનાને આપણે ઘીમાં હલકા એવા શેકી લેવાના એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય અને જ્યારે આપણે સુખડીમાં મિક્સ કરીએ ત્યારે કોઈને ખબર પણ ન પડે કે આમાં મખાના એડ કર્યા છે. જેમને મખાના નહીં ભાવતા હોય એ પણ કિલો મખાના ખાઈ જશે. એટલી ટેસ્ટી આ સુખડી તૈયાર થશે. તો અહીંયા તમે જુઓ મખાનાનો હલકો કલર હવે ચેન્જ થવા લાગ્યો છે. બહુ વધારે પડતા આપણે શેકવાના નથી, માત્ર ક્રિસ્પી થાય ત્યાં સુધી જ શેકવાના છે. હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેશું. મખાનાને નીચે એક પ્લેટમાં કાઢીશું અને એ જ પેનમાં 1 ચમચી ઘી એડ કરીશું. અને પેન ગરમ છે એટલે તરત જ એમાં 1/4 કપ બદામ, 1/4 કપ કાજુ અને 1/4 કપ અખરોટ એડ કરીશું. સારી રીતે રોસ્ટ કરી લેશું. જો બાળકો જે પણ ડ્રાયફ્રૂટ ન ખાતા હોય, ઘરમાં કોઈ પણ સભ્યો ડ્રાયફ્રૂટ ન ખાતા હોય અને જો તમારે ડ્રાયફ્રૂટ ખવડાવવા હોય તો આ રીતે તમારે એને ખવડાવી શકાય. હવે અહીંયા તમે જુઓ થોડી જ વારમાં પેન ગરમ હતી એટલે બધા ડ્રાયફ્રૂટ સારી રીતે રોસ્ટ થઈ શેકાઈ ગયા છે. હવે તરત જ આપણે એને મખાનાવાળી પ્લેટમાં જ કાઢી લેશું અને સારા એવા ઠંડા કરવાના છે. તો આપણે ડ્રાયફ્રૂટ સુખડી તૈયાર કરીએ છીએ એટલે તમને જેટલા ડ્રાયફ્રૂટ પસંદ હોય એ રીતે એડ કરવાના. તો આ રીતે મેં કાજુ બદામને બધાને ઠંડા કરવા માટે સાઈડમાં રાખ્યા છે. ત્યાં સુધીમાં ઠંડીની સિઝનમાં જો તમે આ સુખડી બનાવતા હોય તો ગોળમાંથી બનાવવાની, એટલે હું અહીંયા ગોળનો યુઝ કરું છું. અને ઠંડીની સિઝનમાં આ રીતનો ભીલી ગોળ મળતો હોય છે જે એકદમ હેલ્ધી હોય, દેશી. અને સાથે ભીલી ગોળ તો એમ પણ આપણે ખાવામાં જમવા ટાઈમે જો તમે સાથે ખાઓ તો બહુ હેલ્ધી એવો હોય છે. તો આજે આપણે ભીલી ગોળનો યુઝ કરી અને આપણે સુખડી તૈયાર કરીશું. તો 1 કપ જેટલો આપણે ગોળ છે એ આ રીતે કટ કરી લેવાનો. અને તમે કયો ગોળ ઠંડીમાં ખાઓ છો એ મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો. અને શિયાળાની સિઝનમાં તમારે કઈ રેસીપી જોઈએ છે એ મને કહેજો, હું તમારી સાથે શેર કરીશ. હવે અહીંયા તમે જુઓ મખાના ક્રિસ્પી થઈ ગયા છે. આ રીતે તોડીએ તો એકદમ તૂટી જાય છે અને ડ્રાયફ્રૂટ પણ હવે ઠંડા થઈ ગયા છે. તો અહીંયા બધું આપણે એકસાથે જ ગ્રાઇન્ડ કરી લેશું આ રીતે. અને જેટલો બને એટલો ફાઇન પાવડર તૈયાર કરીશું જેથી કોઈને ખબર પણ ન પડે કે આમાં ડ્રાયફ્રૂટ એડ કર્યા છે અને બધા ખુશી ખાઈ પણ લે. હવે આ રીતનો પાવડર તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આમાંથી સુખડી તૈયાર કરીશું. હવે સુખડી બનાવવા માટે મેં અહીંયા 6 ટેબલસ્પૂન ઘી લીધું છે. એને પેનમાં એડ કરીશું અને ઘીને ગરમ થવા દેશું. હવે સુખડીના બાઇન્ડિંગ માટે આપણે 1 કપ ઘઉંનો રેગ્યુલર જે રોટલીનો ઝીણો લોટ હોય ને એ લેવાનો, કારણ કે આપણે જે ડ્રાયફ્રૂટ એડ કર્યા છે ને એ થોડા દરદરા થશે, કારણ કે એકદમ ફાઇન પાવડર તો એનો થશે નહીં. જો ફાઇન પાવડર કરવા જશું તો એમાંથી તેલ રિલીઝ થશે. તો એ માટે આપણે બાઇન્ડિંગ માટે આ રીતનો ઘઉંનો લોટનો ઉપયોગ કરવાનો. ઘીમાં સારી રીતે લોટને શેકવાનો છે. જો તમને ઘી ઓછું લાગે તો તમારે ઘી વધારે એડ કરી શકાય. અને શિયાળાની સિઝનમાં ઘી થોડું વધારે ખાવું જોઈએ, એટલા માટે હું અહીંયા ઘી 6 ટેબલસ્પૂન જેટલું એડ કરું છું. જો તમને ઓછું ઘી પસંદ હોય તો થોડું ઓછું પણ એડ કરી શકાય. હવે તમે અહીંયા જુઓ થોડી જ વારમાં લોટ છે એનો હલકો કલર પણ ચેન્જ થવા લાગશે. આ રીતે એકદમ લાઇટ થઈ જશે
છૂટો છૂટો થઈ જશે અને એનો બદામી કલર આવી જશે. તો લોટ કાચો ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. આ સુખડીને તમે મહિનાઓ સુધી પણ રાખશો તો પણ ખરાબ નહીં થાય. તો હવે આપણે શિયાળાની સિઝનમાં સુખડી તૈયાર કરીએ છીએ તો એના માટે આપણે સૂંઠનો પાવડર અને આ રીતે આપણે એમાં જાયફળને ઘસીને એડ કરવાનું, જેના લીધે શરદી ખાંસીનો પણ પ્રોબ્લેમ નહીં થાય અને ખૂબ જ હેલ્ધી પણ તૈયાર થશે અને જાયફળની સ્મેલથી સુખડીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તો આ રીતે સૂંઠ અને જાયફળને મિક્સ કર્યા પછી તૈયાર કરેલો ડ્રાયફ્રૂટનો પાવડર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા જો પેન વધારે પડતી ગરમ થઈ ગઈ હોય તો તમે ગેસની ફ્લેમ બંધ કરીને પણ આ મિક્સ કરી શકો છો. મેં એકદમ ગેસની લો ફ્લેમ રાખી છે જેથી નીચે બેસી ન જાય અને સારી રીતે મિક્સ થઈ જાય. આપણે પહેલેથી ડ્રાયફ્રૂટને રોસ્ટ કરીને એડ કર્યા છે તો આપણે એને રોસ્ટ કરવાની જરૂર નથી, માત્ર આ રીતે મિક્સ કરવાના છે. હવે તરત જ આપણે એમાં સમારેલો ગોળ એડ કરીશું. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની, અથવા તો તમે જો બંધ કરી દો તો પણ ચાલે. અને જો ગેસની ફ્લેમ તમે લો રાખો તો તમારે આ સુખડીને મિક્સ કરવામાં થોડી સ્પીડ રાખવાની, એટલે ગોળ સારી રીતે મેલ્ટ થઈ જાય. આપણે અહીંયા ગોળની કોઈ ચાસણી કરવાની નથી, માત્ર મિક્સ કરવાનો છે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી. એટલે સરસ એવું બાઇન્ડિંગ આવી જશે. તમે એમાંથી સુખડી તૈયાર કરશો તો સુખડી સરસ એવી મિક્સ થઈ જશે. જો તમને આ સમયે બહુ ડ્રાય લાગતું હોય તો 1 થી 2 ચમચી ઘી પણ એડ કરી શકો છો. પણ જેમ જેમ આપણે મિક્સ કરશું એમ ઘી રિલીઝ થશે અને પ્લેટમાં જશે તો એકદમ સરસ ઘી ઉપર આવી જશે, એટલે એક્સ્ટ્રા ઘી એડ કરવાની પણ જરૂર નહીં રહે. તો અહીંયા તમે જુઓ ગોળ હવે સારી રીતે મિક્સ થવા લાગ્યો છે અને સુખડીનો કલર પણ હવે એક સરખો તૈયાર થઈ ગયો છે અને સારો એવા પ્રમાણમાં સુગંધ પણ આવે છે. તો આ સુખડી જો ગરમા ગરમ તમે ખાઓ તો બહુ હેલ્ધી છે, પણ એકવાર બનાવી અને તમે મહિનાઓ સુધી પણ સ્ટોર કરી શકો છો. હવે જે પ્લેટમાં તમારે સુખડીને સેટ કરવી છે એ પ્લેટને પહેલેથી જ ઘીથી ગ્રીસ કરી લેવાની, કારણ કે ગોળ છે એને વધારે આપણે કૂક નથી કરવાનો, નહીંતર વધારે હાર્ડ થઈ જશે. અને જો તમારે દાંત વગરના લોકો માટે પણ બનાવવી હોય તો તમારે 1 થી 2 ચમચી દૂધ એડ કરવાનું. પણ દૂધવાળી સુખડી લાંબો સમય સુધી આપણે રાખતા નથી હોતા, એટલા માટે હું અહીંયા દૂધ એડ નથી કરતી. મિક્સ કરી અને પછી આ રીતે પ્લેટમાં તરત જ ગરમ ગરમ સેટ કરી લેવાની, સ્મૂથ કરી લેવાની. તમે જેમ જેમ આ રીતે સેટ કરતા જશો એમ ઘી ઉપર રિલીઝ થશે અને સરસ એવી સેટ થઈ જશે. તો તમે જુઓ આ રીતે મેં સારી એવી સ્મૂથ કરી લીધી. અને જો પસંદ હોય તો ઉપરથી તમે મનગમતા ડ્રાયફ્રૂટથી પણ ગાર્નિશ કરી શકો છો. હું અહીંયા મગજતરીના બીથી ગાર્નિશ કરું છું, એનાથી બહુ સરસ એવો ટેસ્ટ પણ આવે છે. અને આ રીતે બીને આપણે થોડા પ્રેસ કરી દઈશું એટલે સુખડી સાથે સેટ થઈ જાય. હવે 10 મિનિટ માટે આપણે સરસ એવી ઠંડી થવા દઈશું. 10 જ મિનિટમાં સરસ રીતે સેટ થઈ જશે અને આ રીતે ડ્રાય થઈ જશે. પછી તમે તમારા મનગમતા શેપમાં નાના પીસ, મોટા પીસ, જે રીતે નાના બાળકોથી લઈ મોટાને ખાવાની પસંદ હોય એ રીતે તમારે કટ કરી લેવાની અને પછી ડબ્બામાં ભરી મહિનાઓ સુધી રાખશો, બિલકુલ ખરાબ નહીં થાય. અને ઠંડીની સિઝનમાં જો સવારમાં માત્ર 1 ટુકડો ખાઈ લો તો આખો દિવસ એનર્જીથી ભરપૂર રહો. વિટામિન અને મિનરલ્સ અને જે પણ શરીરમાં ઉણપ હોય બધી પૂર્ણ થાય અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી તો છે જ. તો તમે આ સુખડીની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને હા, શિયાળાની સિઝનમાં તમે કઈ વસાણા ઘરે બનાવો છો મને કમેન્ટમાં કહેજો. જો તમારે કંઈ નવી રેસીપી જોવી હોય તો પણ મને કહેજો, હું તમારી સાથે શેર કરીશ. તો તમે પણ આ શિયાળાની સિઝનમાં એકદમ ટેસ્ટી હેલ્ધી ડ્રાયફ્રૂટ સુખડી ટ્રાય કરજો. અને આ રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને હાથથી તોડીને બતાવું તો તમે જુઓ કેટલી સોફ્ટ છે અને સુપર ટેસ્ટી આપણી સુખડી તૈયાર થઈ છે. તો ચાલો તમે આ સુખડી બનાવો ત્યાં સુધીમાં મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.